આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। એક સમયે શ્રી હરિ ગઢપુર માંગ બિરાજતા હતા। બપોરે જાગીને જળપાન કરીને શ્રીજી મહારાજ ઢોલીએ બિરાજમાન થયા ને પોતાની આગળ બેઠેલા સંતો, બ્રહ્મચારી, પાર્ષદો અને સર્વ સત્સંગીઓ આગળ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સંબંધી ઘણી વાર્તા કરી। ત્યાર પછી લાજ રાખવા વિશે વાર્તા કરી। જે લાજે કરીને ધર્મ રહે છે, લાજ તે ધર્મ રખાવનાર છે તેમ તમારે જાણવું। અને સદાચાર છે તે મોટો એક કિલ્લો છે, તે જો ન તૂટે તો તેનો ધર્મ કોઈ દિવસ લોપાય નહીં। જેમ સાંકળ છે તે હાથીના પગ માંગ બંધન કરનારી છે, તેમજ લાજ છે તે ચિત્તને રોકનાર છે। જેમ હાથીના પગે સાંકળ બંધન છે, તે જો તૂટે તો હાથી ક્યાંને નો ક્યાંને ચાલ્યો જાય, પછી ભાલા નો માર ખાય। તેમજ લાજે કરીને ચિત્ત માંગ માયિક પંચ વિષયનું ચિંતવન કરી શકાતું નથી, કારણ કે કુસંગીને પણ મન માંગ લાજ હોય તો તે પણ અધર્મને માર્ગે ચાલતા ડરે છે। લોકો લાજે કરીને ધર્મ પાળે છે અને લાજે કરીને અધર્મનો ત્યાગ કરે છે। અને જો લાજવાળાની લાજ ગઈ તો તે મરવાનો ઉપાય કરે છે। લાજે કરીને ક્ષત્રિય રણ સંગ્રામ માંગ લડી મરે છે, અને લાજે કરીને જગત માંગ જે લોભી પુરુષો છે તે પણ ધન વાપરે છે। અને કોઈકનું જો ધન લઈ લીધું હોય તો તે લાજે કરીને તેને પાછું આપે છે। એ તે મનમાં જાણે છે જે જો નહીં આપું તો વહેવાર માં ખોટું દેખાશે, માટે વહેવાર પણ લાજે કરીને ચાલે છે। આમ ઘણી ઉપદેશની વાર્તા કરીને થોડીવાર વિચારી રહ્યા ને વળી સર્વને ઉદ્દેશીને બોલ્યા। જે અમે એક સમયે ગામ બામરોલીના માર્ગે ચાલ્યા જતા હતા, તે અમે રસ્તો ભૂલ્યા અને એક વાવેલું ખેતર આવ્યું, તેની ચારે બાજુ થોરની વાડ હતી। તે ખેતર વચ્ચે ચાલવા સારું કોઈક હરિભક્તે તે વાડ માંગ છીંડું પાડ્યું, એટલે તે ખેતરની રખવાળી કરનારી જે બાઈ હતી તેણે તેને ગાળ દીધી। ત્યારે તે વાત અમે સાંભળી અને અમે તે સત્સંગીને કહ્યું જે તેન આ વાડ તોડી તે કારણથી તને આ બાઈએ ગાળ રૂપી પાઘડીનો શિરપાવ બંધાવ્યો। પછી અમે માર્ગે ચાલ્યા અને તે હરિભક્ત આગળ વાત કરી જે જો તમારે મારા એકાંતિક ભક્ત થવું હોય તો કોઈની વાડ તથા વંડી વગેરે તે માંગેલા કોઈ પણ સ્થાને તમારે છીંડું પાડવું નહીં, અને જો તમારું ભલું ઈચ્છતા હો તો કોઈનું પારકું તાળું ન ઉઘાડવું, તથા કોઈની વાડમાં છીંડું ન પાડવું। એ કર્મ તો ચોરનું છે પણ ભક્તનું નથી। અને જે જગ્યા ધણિયાતી હોય અને તેના ધણીની મરજી ન જણાતી હોય તો ત્યાં પણ અમારા સત્સંગીઓએ નિવાસ કરવો નહીં। શ્રીજી મહારાજે એટલી વાર્તા કરી અને સભામાં સહુ સંતો તથા હરિભક્તોએ સાંભળી। પછી આરતી ધૂન્ય કરીને પગે લાગીને બેઠા। ત્યારે મહારાજ બોલ્યા જે ચરોતર નામ સત્સંગી બાઈ ભાઈઓ તે નર નારાયણ દેવનામ દર્શન કરીને આવ્યા, ત્યારે એમ બોલ્યા હતા જે અમે નર નારાયણ નામ દર્શન તો કરી આવ્યા, પણ અમને અમદાવાદ શહેરમાં ઉતરવાનું તથા પાણીનું બહુ કઠણ પડ્યું। ત્યારે જોબન પગીના ઘરના તથા તખા પગીના ઘરના એમ બોલ્યા જે અમો ત્યાં ગયા હતા પણ અમારી તો ત્યાં કોઈએ ખબર પણ લીધી નહીં। પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જ્યારે આપને દેવનામ દર્શન કરવા જવું ત્યારે દાસ ભાવ રાખવો તો અંતરમાં સુખ રહે। એમ વાત કરીને પછી થાળ જમવા ઉતારે પધાર્યા। ત્યાં વસ્ત્રો ઉતારીને જળથી હાથ પગ ધોઈને પછી જમવા બિરાજ્યા। તે જમતા જાયને બ્રહ્મચારીને પૂછતા જાય જે આજે કોનો થાળ છે? ત્યારે બ્રહ્મચારીએ કહ્યું જે આજે ઝીણાભાઈનો થાળ છે। ત્યારે ઝીણાભાઈને મહારાજે પ્રસાદીનો થાળ મોકલાવ્યો। પછી મુખવાસ લઈને ઢોલીએ બિરાજ્યા। આ શ્રી હરિનો લીલા પ્રસંગ
શ્રી પુરુષોત્તમ લીલામૃત સુખ સાગર અધ્યાય 77 માંથી વાંચી સંભળાવેલ છે. જય શ્રી સ્વામિનારાયણ.